સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ, નગરમાં છેદીને આएंगे નાયદાણ। આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની હોવાથી ઉમેદવારોની ફોર્મ પ્રક્રિયા શરૂ થઈ ગઈ અને ટૂંક સમયમાં પાર્ટીના ઉમેદવારો જાહેર પણ થશે। ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકા વોર્ડ નંબર 2ના એક ઉમેદવારનું અવસાન થતાં તેની ચૂંટણી થવા જઈ રહી છે, જેનાથી પ્રાંતિજની જનતાને આશા છે કે સુયોગ્ય ઉમેદવાર મળશે તો અચ્છે દિન આएंगे અને નગરપાલિકાના અંધળ વહીવટમાં સુધારા આવી શકે તેવા એધાણ વર્તાઈ રહ્યા છે। કારણ કે અત્યારની ટર્મમાં પ્રાંતિજ નગરપાલિકામાં જાણે પપેટ શોનું મોટું નાટક ચાલતું હોય તેમ જોવા અને જાણવા મળ્યું છે। પાલિકા વર્સેસ કોર્પોરેટર, એક બોલે છે અમે ચૂંટાયેલા છીએ, અમારું રાજ છે, બીજો ગરજે છે અમે કર્મચારી છીએ, અમારો વહીવટ। પણ જ્યારે ચીર શાંતિ છવાય છે, બંને એક જ ફોન પર ઠંડાગાર થઈ જાય છે। એક જ અવાજ આવે છે, આ કરો, આ બંધ કરો, આટલું કામ કરવાનું છે અને સાંભળ, આટલું નહીં કરવાનું। રિમોટ કંટ્રોલ કોના હાથમાં? ના તમારા, ના તેમના, એક ત્રીજા જે દૂર પડદા પાછળ બેસીને કાવા દાવા કરે છે। આખું શહેર એક મોટું પપેટ શો છે અને અમે બધા દોરીથી લટકતી કઠપૂતળીઓ। પરંતુ હવે આકાશમાં બદલાવના વાદળ ઘેરાઈ રહ્યા છે। આગામી વોર્ડ નંબર 2ની ચૂંટણીમાં જો સુયોગ્ય અને હિંમતવાન યુવાન ચૂંટાઈ આવશે તો કોર્પોરેટર સમૂહમાં નવી તાકાત આવશે। પાલિકાના તંત્રમાં પહેલીવાર કંઈક હલચલ થવાના એધાણ વર્તાઈ રહ્યા છે। છતાં આ તો રાજનીતિ છે ભાઈ। આજે જે વિરોધી લાગે છે કાલે તે જ સાથે આવીને બેસી જાય અને આજે જે સાથે છે તે કાલે પીઠ પાછળ છરો ભોંકી દે। કોણ કોને માત આપી જશે તે કહેવું અત્યારે અશક્ય છે। વોર્ડ નંબર 2ની ચૂંટણીનું આ નાટક સૌથી રોમાંચક અધ્યાય લખવા તૈયાર છે। કોણ જીતશે? કોર્પોરેટરની એકતા કે નવીન ઉમેદવારનું વર્ચસ્વ? સમય જ કહેશે, પણ રોમાંચક ખૂબ જ જોવા જેવો રહેશે। માટે જ કહું છું, પ્રજાજનો જાગો। આ નગરમાં ચાલતા નાટકમાં તમે માત્ર કઠપૂતળી નથી, તમારું શહેર છે। જો વેરો વસૂલાત કરી શકતા હોય નગરપાલિકાવાળા તો તમે પણ બદલાવ લાવો, તમારો હક માંગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી જપવાનું બંધ કરો। ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ।